ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક એવો નાસ્તો કે જે ઝટપટ તૈયાર થઈ જાય છે. દરેકના ઘરમાં આવી રીતે રોટલી તો બનાવતા હોઈએ છીએ આપણે, અને વધે પણ છે. તો ક્યારેક આપણે એને વઘારતા હોઈએ છીએ, તો એને એ ટાઈમે જ પતાવી દેવી પડે છે. પણ આજે આપણે એવો નાસ્તો બનાવીશું કે જેને આપણે 2-3 દિવસ સ્ટોર કરી શકીએ. હું તો 2-3 દિવસ કહું છું, પણ કદાચ આનાથી વધારે પણ આપણે રાખી શકીએ છીએ. આ મારી જોડે રોટલી વધી હતી, મેં એના આ 4 પીસમાં ટુકડા કરી લીધા છે. અને હવે મેં એક બાજુ આ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આ રોટલીને હું આવી રીતના 4 કટકા 3-4 લઈ અને આ રીતના એને તળી દઈશ. ફ્રેન્ડ્સ, આ રોટલીના કટકા તમે તમારી ઈચ્છા પ્રમાણે એને નાના મોટા કટકા કરી શકો છો. અને જો તમારે આવી રીતના કટકા ના કરવા હોય તો તમે એને કાતરથી પણ કાપી અને એની ચિપ્સ જેવું પણ તમે કાપી શકો છો. તમારા મનગમતા આકારનો તમે એને શેપ આપી શકો છો. શક્કરપારાનો આકાર પણ આપી શકો છો અને ચોરાફળીનો આકાર પણ એને આપી શકો છો. આ રીતના થોડીક લાલ પીળી રોટલી તૈયાર થાય એટલે તમારે એને કાઢી લેવાની છે. બહુ એને રહેવા નહીં દેવાની, નહીં તો જો બહુ રહેવા દેશો તો રોટલી વધારે પડતી લાલ થઈ જશે અને એને ખાવામાં થોડીક કડવાશ લાગશે. એટલે થોડીક આમ આ લાઇટ ગુલાબી જેવી રંગની થાય એટલે આપણે એને કાઢી લઈશું. અને ફ્રેન્ડ્સ, આ રોટલીનો નાસ્તો નાના મોટા દરેક જણને પસંદ પડે છે. અને આને તમે લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો છો, તો બાળકો હોંશે ખાઈ લે છે. જો હવે આ રીતના રોટલી થોડી લાલ પડતી થઈ જવા દેવાની છે અને આ રીતના થોડુંક તેલ નીતરે એટલે આપણે એને આવી રીતના કાણાવાળા ટોપામાં કાઢી લઈશું. અને આ રીતના હું બધી જ રોટલીઓ 1 by 1 કરી દઈશ. ફ્રેન્ડ્સ, દરેકના ઘરમાં રોટલી તો પડેલી જ હોય છે. ક્યારેક આપણે બનાવતા હોય એ રોટલી અને ક્યારેક રોટલી વપરાતી ના હોય ત્યારે આપણે આ રોટલીનો જુગાડ શું કરવો, તો આ એક નાસ્તો છે જે ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય છે. આની અંદર તમારો સમય પણ બહુ ઓછો જાય છે. અને બનતા લગભગ જો બધું જ તૈયાર હોય, તમારી રોટલીના કટકા છે, તેલ ગરમ કરેલું હોય, તો આને કરતાં લગભગ 10 થી 15 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. આનાથી વધારે ટાઈમ લાગતો નથી. અને બાળકોને મોટાને તેટલો પસંદ પડે છે કે તમારી જોડે ફરી પણ તમને કહેશે કે મમ્મી મને આ રોટલી બનાવી આપ. હવે આ રીતે આપણે રોટલી બધી વારાફરતી કરી લઈશું. અને જો થોડોક ગેસ બહુ સ્લો લાગે તો તમે થોડુંક મીડિયમ ગેસ ઉપર આને કરી શકો છો, પણ બહુ ફાસ્ટ ગેસ ઉપર આને તળવાની નથી. જો ફાસ્ટ ગેસ ઉપર રાખશો તો રોટલી કાળી પણ થઈ જશે અને બની બી કડક પણ નહીં થાય. એટલે આને મીડિયમ ગેસ ઉપર તળો તો વધારે સારું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ બધી રોટલી તળાઈ ગઈ છે. મેં ગેસ ઓફ કરી દીધો છે. હવે આની ઉપર આપણે મસાલો સ્પ્રિંકલ કરીશું. મારી પાસે સંચર પાવડર નથી, એટલે મેં અહીંયા જીરાનું જે પાવડર આવે છે તૈયાર ખાખરા પર નાખવાનો, એ પાવડર હું એની ઉપર વપરાવું છું. અને પછી તેને આ રીતે ઉછાળી દઈશું એટલે બધી રોટલીમાં બરાબર આવી જાય. જો તમને વધારે ચટપટું ખાવું તો તમે આની ઉપર વધારે મસાલો પણ એડ કરી શકો છો. અને જો બાળકો થોડુંક મોડું ખાતા હોય તો તમે એમના માટે ખાલી મીઠું નાખીને પણ તમે એમને આપી શકો છો ડબ્બાની અંદર. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો આ રોટલીનો નાસ્તો. હવે આપણે એને સર્વ કરીએ.
તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો સરસ મજાની રોટલીનો નાસ્તો. જો તમે આને એકલું ખાવા માંગતા હોય તો તમે આને એકલું પણ ખાઈ શકો છો, અને ચા જોડે ખાવા માંગતા હોય તો તમે ચા જોડે પણ આને લઈ શકો છો. ચા, કોફી, દૂધ વગેરે બધા સાથે આ રોટલીનો નાસ્તો સરસ લાગે છે. આને તમે લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો છો. ઇવન આને બધા નાના મોટા બધા જ ખાઈ શકે તેવી રોટલીનો નાસ્તો છે. અને આને તમે જો એરટાઈટ ડબ્બામાં બંધ કરીને રાખશો તો એ અઠવાડિયા સુધી બગડતી નથી, એની આવી જ રહે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે શેર કરજો, અને આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને જો મારી આવી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ આવી જ એક રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.